બ્રેક બાદ આગળ વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં વર્તમાન ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડને ભાજપે ટિકિટ આપતા ભાજપમાં કૃષ્ણ અને સુદામાની જોડી કહેવાતી ધારાસભ્ય અને જિલ્લા ઉપપ્રમુખ વચ્ચે ખટરાગ ઊભો થયો છે અને ટિકિટને લઈને આ સીટ પર ભાજપને નુકસાન જાય તેવું લોક ચર્ચાઓ સંભળાતી હતી। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં 4 ટર્મથી ભાજપનું શાસન છે અને આ વખત પણ વર્તમાન ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડને ભાજપે ટિકિટ આપી છે અને લોક ચર્ચાઓ સંભળાતી હતી કે ભાજપમાં કૃષ્ણ અને સુદામાની જોડી કહેવાતી જેઠાભાઈ ભરવાડ અને જિલ્લા ઉપપ્રમુખ ખાતુભાઈ પગી વચ્ચે ખટરાગ ઊભો થયો છે અને ટિકિટને લઈને આ સીટ પર ભાજપને નુકસાન જાય તેમ છે તેવું લોક ચર્ચાઓ સંભળાતી હતી, પરંતુ વર્તમાન ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ અને જિલ્લા ઉપપ્રમુખ એક સાથે જ છે અને લોક ચર્ચાઓ ચાલી છે તે ખોટી છે અને જેઠાભાઈ ભરવાડ અને જિલ્લા ઉપપ્રમુખ ખાતુભાઈ પગી એક સાથે છે અને શહેરા 124 વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર જેઠાભાઈ ભરવાડને જીતાડવા માટે હું તનમનથી મહેનત કરીશ તેમ જિલ્લા ઉપપ્રમુખ ખાતુભાઈ પગીએ જણાવ્યું હતું। જ્યારે શહેરા તાલુકા યુવા મોરચા ભાજપના પ્રમુખ ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે ખાતુભાઈ પગીએ ટિકિટ માગી હતી ત્યારે લોકોએ એવી અફવાઓ ફેલાવેલી કે કૃષ્ણ અને સુદામાની જોડી કહેવાતી જેઠાભાઈ ભરવાડ અને ખાતુભાઈ પગી વચ્ચે ગાઢ સંબંધ હતા, તે જોડીમાં તિરાડ પડી ગઈ, પરંતુ આવું કંઈ હતું નહીં અને ખાતુભાઈ અને જેઠાભાઈ ભરવાડ એક સાથે છે। આવનારી 2017ની ચૂંટણીમાં વિધાનસભાની ચૂંટણીમાં મેં અને જેઠાભાઈ બંને જણે અમે ફોર્મ ભર્યો હતો ચૂંટણીનો, પરંતુ અમે એવું નક્કી કર્યું હતું સાહેબને એમ કે જેને ટિકિટ મળે એની જોડે રહેવાનું, તો હવે જેઠાભાઈને ટિકિટ મળી છે માટે હું જેઠાભાઈની જોડે જ છું। અમારો સમાજ આખો મત વિસ્તાર બધા જ અમે જેઠાભાઈની જોડે છીએ અને જોડે રહી અને જેઠાભાઈને જંગી બહુમતીથી જીતાડવાના છે। ગુજરાતમાં 151 પ્લસ 124 શહેરા વિધાનસભા મત વિસ્તાર 55,000 ઉપરથી લીડથી જેઠાભાઈને જીતાડવાના છે અને મારા અને જેઠાભાઈના અમારા પહેલેથી શ્રી કૃષ્ણ સુદામા જેવા સંબંધો છે, એ સંબંધો નિભાવવાના છે અને જે પહેલો લોક ચર્ચા ચાલી હતી કે ભાઈ પેલું આમ છે ને તેમ છે, એ બધી ખોટી વાત છે। હું જેઠાભાઈની જોડે છું, જેઠાભાઈને જીતાડવાના છે। અમારો સમાજ આખી વિધાનસભા અમે જેઠાભાઈની જોડે છીએ અને ટૂંક સમયમાં હું નાદરવા મુકામે મોટામાં મોટું આખું વિધાનસભા મત વિસ્તારનું સંમેલન રાખવાનો છું। તાલુકા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ તરીકે હું નાદરવા ગામમાંથી આવનારા ગયા સમયની અંદર હમણાં ટૂંક સમયમાં ખાતુભાઈ પગી મારા ગામના વતની છે અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ છે, જેઓએ ભારતીય જનતા પાર્ટીમાંથી વિધાનસભાની ચૂંટણી લડવા માટે ટિકિટ માગી હતી અને એ વખતે શહેરા તાલુકામાં એક વાવાઝોડું એવું ફૂંકાયું કે ખાતુભાઈ અને જેઠાભાઈ ભરવાડ સાહેબ એ કૃષ્ણ અને સુદામાની જોડી હતી, પણ ખાતુભાઈ ટિકિટની માગણી કરી છે એટલે ખરેખર બેને આંતરિક વિખવાદ થયો છે અને આ તિરાડ મોટી પડશે, જેનું આવનાર દિવસોમાં કદાચ ફાયદો થશે એવું ઘણા લોકોએ એવી અફવા ઉડાવી હતી। તે એ બાબતમાં હું એવું નિદાન આપું છું કે ખાતુભાઈ મારા ગામના વતની છે અને હું એમની સાથે હતો। એ ભારતીય જનતા પાર્ટીના ચુસ્ત કાર્યકર છે, પહેલેથી જ ભારતીય જનતા પાર્ટીમાં કામ કરે છે અને એમણે પાર્ટીને ટિકિટ માગી હતી, પાર્ટીમાં વફાદારીને પાર્ટી ટિકિટ આપશે તો હું પાર્ટીની રીતે જ લડીશ એમ, બાકી બીજો એમનો કોઈ મકસદ નહોતો અને એનો ગેરલાભ લીધો લોકોએ। જ્યાં સુધી પાર્ટી ટિકિટનું ફિક્સ ન કરી ત્યાં સુધી એક જ વાયકા ચાલી ખાતુભાઈને અને જેઠાભાઈને તિરાડ છે, બાકી બિલકુલ તદ્દન વાત ખોટી છે। આજની તારીખે પણ ખાતુભાઈ અને જેઠાભાઈ ભરવાડ સાહેબ કૃષ્ણ સુદામાની જોડીની જેમ જ ચાલે છે, રામ લક્ષ્મણની જોડીની જેમ જ ચાલે છે અને કોઈ પણ જાતની ફૂટપાટ નથી, મને ખરેખર પૂરેપૂરી ખાતરી છે। અને આવનારા દિવસોમાં ખાતુભાઈ નોંધોરા જિલ્લા પંચાયતના હાલ સભ્ય પણ છે, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ છે। અમે એ વ્યક્તિથી પણ ખાતરી આપીએ છીએ કે શહેરા તાલુકાની તમામ જિલ્લા પંચાયતો કરતાં સૌથી વધારે લીડ અમે નોંધોરા જિલ્લા પંચાયતમાંથી પણ આપવાના છીએ અને પૂરેપૂરું મતદાન ભારતીય જનતા પાર્ટીને થાય એવા અમે યથાર્થ પ્રયત્નો કરવાના છીએ અને આ વખતના કદાચ અમે 51,000થી ઉપરની લીડ માન્ય ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડને આપી અને એમને જંગી બહુમતીથી વિજય બને ગુજરાતમાં આપણો પહેલો નંબર લેવાની અમારી કાર્યકરોની બિલકુલ તૈયારી છે। ઉબેશ શેખ, CN24 ન્યૂઝ, પંચમહાલ।